કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. થરાદના દીપડા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. તેમાં થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે શાળામાં નવીન પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ગામના આગેવાનોએ હાજરી આપી હતી. શંકરભાઈ ચૌધરીએ વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું. નાના ભૂલકાઓને કંકુ તિલક કરીને ચોકલેટ તેમજ બેગ આપીને બાળકોને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. જોઈએ રિપોર્ટ હમીર સુથાર સાથે. થરાદ તાલુકાના દીપડા ગામની જો વાત કરવામાં આવે તો આજે કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાહેબ, આજે કેવો પ્રોગ્રામ હતો? કોને કોને હાજરી આપી અને ગ્રામજનોની કેવો સાથ અને સહકાર રહ્યો? ચોક્કસ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત આપણા સૌના માટે ગર્વની વાત ગણીએ તો ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આપણી શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ખરેખર આ પ્રસંગે ઘણા બધા અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહી અને આપના પ્રોગ્રામની અંદર એક મોરપીંછ ઉમેર્યું. સૌથી વિશેષ વાત કરું તો જેમ મોરપીંછે રળિયામણ હોય એમ કોઈ પણ જાહેર સંસ્થા એ ગામ થકી જ ઉજળી હોય, શ્રેષ્ઠ હોય. ખરેખર દીપડા ગામ એ ગૌરવવંતું ગામ છે, પુણ્યશાળી ગામ છે. શિક્ષણ અને ધર્મ સંસ્કૃતિ બધાની અંદર તમામનો સમન્વય સાથે લઈ અને ચાલનારું ગામ છે. આ પ્રસંગે દરેકને હું ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું, આભાર વ્યક્ત કરું છું. ગામની શોભા એ જ શાળાની શોભા. આ એક સંદેશ દરેક ગામના નાગરિકોની અંદર સમાયેલો છે. ખરેખર હું સરપંચશ્રી, માજી સરપંચશ્રી, ગામના અગ્રણીઓ, ભુરાજીબા, ગમનાજી, આ બધાનો તેમજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી જોરાભાઈ અને રમેશભાઈ તેમજ તમામ સારસ્વત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ, આપણા અધ્યક્ષ સાહેબ જેની વાત કરી કે આપણે જ્યારે વૃક્ષનું જતન નથી થતું, નષ્ટ થઈ રહ્યું છે, એટલે શું સંદેશો આપશો? આપણા અધ્યક્ષ સાહેબે વૃક્ષારોપણ સાથે સાથે દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરવા માટે એક સંદેશો પહોંચાડે છે. કેમ કે આજે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ઝેરી દવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી કરીને ભવિષ્યના સમયમાં જો આવું નવું ચાલશે તો લોકોને જે કેન્સરની બીમારી છે વધતી રહેશે. માટે દરેક નાગરિકને હું વિનંતી કરું કે દર વર્ષે 2 વૃક્ષ ઘરે વાવે અને જેની માવજત કરે. વધારે વૃક્ષ વાવવાથી તમારી માવજત નથી થતી, પણ દર વર્ષે 2 વૃક્ષ વાવો, એને ઉછેર કરો, વળી 2 વૃક્ષ વાવો. અને દરેક નાગરિકને, અને આપણા દેશનો એક સંદેશ છે મા કે નામ પેડ, એના અંતર્ગત દરેકે એક વૃક્ષ પોતાની માતાના નામે વાવી અને એનું જેમ માતાની સેવા કરે એમ એ વૃક્ષની સેવા કરવી જોઈએ. અને ભવિષ્યમાં આ જ્યારે હરિયાળી ફરીથી થશે તો જ આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થશે અને ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. અન્યથા લાંબો સમય આપણે ખૂબ જ મુશ્કેલીનો સમય આવી શકે એ માટે દરેકને ખાસ વિનંતી આપણા અધ્યક્ષ સાહેબની પણ હતી અને આપણી પણ વિનંતી છે કે દરેક વૃક્ષારોપણ બને એટલું વધારે ને વધારે કરે. ધન્યવાદ. એવું નક્કી કરવાનું, આપણે ઘરેથી જઈએ ત્યારે આપણા મા બાપને, આપણા દાદા દાદી હોય એમને પગે લાગીને નિશાળે જવાનું. ત્યાં વચન હોય ને એને પગે લાગીને એના બ્લેસિંગ લેવાના, એમના આશીર્વાદ લેવાના. એ તમારો બેડો પાર કરી નાખશે. તમે એમની પાસે ઝૂકો ને એટલે અંદરનો એમનો હૃદયનો ભાવ મા બાપનો અનેક ગણો થઈ જાય. અને હૃદયના ભાવ સાથે તમને આશીર્વાદ આપે ને એ મોટા ભગવાનના આશીર્વાદ કરતા મોટા આશીર્વાદ થઈ જાય. તો આવું કામ તમે કરશો બધા? પગે લાગવાનું કરશો બધા? તો હવેથી કોણ કોણ એવા છે કે જે નિશાળે જતા પહેલા પોતાના મા બાપને પગે લાગીને જશે? એવા કોણ કોણ છે? હાથ ઊંચો કરો. અરે વાહ, ખાલી 6-7 લોકો જ બાકી છે. બાકી બધાએ સરસ, અભિનંદનો. તો મારી તમને બધાને વિનંતી હતી, આ વડીલોને, કે આ છોકરાઓએ આપણે સરસ નિર્ણય કર્યો છે. તમે એક વખત તાલી પાડો છોકરાઓ માટે. અરે વાહ, ખૂબ સરસ. આ મોટો નિર્ણય કર્યો છે. મા બાપને પગે લાગીને નિશાળે જવાનું, રોજ કામ આટલું કરવાનું. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. બીજું, શાળાએ જઈ તો આપણા ગુરુજી હોય એમને પગે લાગવાનું. તો વિદ્યા તમને વધારે, એને વંદન કરવાથી બ્લેસિંગ વધે. તો માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. આપણે તો ત્યાં અતિથિ દેવો ભવ, ગુરુ દેવો ભવ. આ સંસ્કૃતિ છે આપણે ત્યાં.
તો તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. જ્ઞાનની સદી છે. આપણે આગળ વધવા માટે બે બાબતો કરવાની જરૂર છે મોટી. આપણી પ્રગતિ માટે, આપણી નવી પેઢી આગળ આવે એના માટે બે કામ. એક, શિક્ષણને બરાબર પકડી દેવું પડે અને વ્યસનને હાવ છોડી દેવું. બે કામ કરીએ તો પ્રગતિને કોઈ અટકાવી શકે નહીં. વ્યસન કોઈ પણ પ્રકારનો એને છોડી દો અને શિક્ષણને પકડી દો. બસ આ બે કામ કરો, જીવન બદલાઈ જશે. અને બે કામમાં શિક્ષકો ખૂબ સારી ભૂમિકા ભજવી શકે. કમસે કમ એક જનરેશન તો જે હોય છે, પણ નવી જનરેશન એક પણ વ્યસન ન કરે એનું પ્રેરણા આપવાનું કામ શિક્ષકો કરી શકે. શિક્ષક ખાલી બોલે એટલું નહીં, શિક્ષકનું અનુકરણ બાળકો કરે છે. ખાલી બોલે છે એટલે સમજે છે એવું નહીં. શિક્ષક શું કરે છે, જેવું શિક્ષક કરે એવું બાળકો કરે. એક શિક્ષક જો પેલી ફાકી કરે ને, શું કે મસાલો અથવા તો ગુટકા, આખું ગામ તમે 10 વર્ષ પછી જોજો ગુટકા ખાતો થઈ જાય. એક શિક્ષક જો ખાલી હાથ મારે ને બીડી નહીં, આખું ગામ 10 વર્ષ પછી જોજો બીડી પીતો થઈ જાય. તો શિક્ષક જેવું કરે છે એવું બાળકો કરે છે. શિક્ષકનું અનુકરણ વિદ્યાર્થીઓ કરે છે. શિક્ષક સારા વાળ ઓળીને આવે તો બાળકો સારા વાળ ઓળશે. શિક્ષક નાહી ધોઈને ચોખ્ખા કપડા પહેરીને આવે, વિદ્યાર્થીઓ ઓટોમેટિક કહેવાની જરૂર જ નહીં પડે, એ પછી કમ્પ્લીટ થઈ જાય. શિક્ષકને જો 10-15 ગ્રામની ગાળ આવડતી હોય તો પછી પેલા 50 ગ્રામની આવડી જાય. આપણે જો ભૂલથી ગાળ બોલ્યા હોય તો પછી ગાળ શીખવાય છે. એના માટે ક્લાસ લેવાની જરૂર નહીં, એમાં સિલેબસમાં નાખવાની જરૂર નહીં, એમાં પીરિયડ લેવાની જરૂર નહીં. એમ તમે બોલ્યા એટલે પતી ગયું, એને પાકી થઈ જાય. તો શિક્ષક જેટલું સારું બોલે, સારા શ્લોક બોલે તો એ સારા શ્લોક શીખે. તો શિક્ષકોની ભૂમિકા ખૂબ સારી છે અને તમે બધા કિસ્મતવાળા છો કે તમને સારા શિક્ષકો મળ્યા છે. અને અહીંયા રિઝલ્ટ પણ હું જોઈ રહ્યો, મને વાત જરા આપતા હતા નેતા, તો આપણા ઘણા બધા દીકરા દીકરીઓ તાલુકાની અંદર પણ, આપણી શાળાની અંદર પણ અગ્રહરોળમાં આગળ વધવા જઈ રહ્યા છે. તો આવું એક શિક્ષણનું કામ થાય. અને હવે બીજું નવું કામ આપણી હાઈસ્કૂલોની અંદર જ્યાં જ્યાં ઘટ છે, તો આ મહિના 1 મહિનાના સમયગાળામાં આપણે ત્યાં નવા 100 શિક્ષકો હાઈસ્કૂલની અંદર અહીંયા નિમણૂક કરવા જઈ રહ્યા છે. નવા 100 જેટલા શિક્ષકો જે આપણને હાઈસ્કૂલમાં ભરતી નથી થતી, આવા જે પ્રશ્નો હતા લગભગ ભરતી પૂરી થઈ જશે અને 1 મહિનામાં બધા શિક્ષકોની અહીંયા આગળ નિમણૂક પણ થઈ જશે. એટલે સારા શિક્ષકો અહીંયા આવે, સારું વાતાવરણ બને, આપણે આગળ વધીએ. એક કામ આ વખતે અમે કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાની અંદર આપણી ડેરી દ્વારા આખા જિલ્લાના દીકરા દીકરીઓને એક ટેલેન્ટ હન્ટ કરવા જઈ રહ્યા છે. ટેલેન્ટ કોણ છે, સ્કિલ અપ કરવાનું કામ દીધું છે. 3.5 લાખ જેટલા દીકરા દીકરીઓ આપણા નિશાળમાં ભણે છે. એ બધાની એક ડેરી દ્વારા નાનકડી પરીક્ષા આવતા ગણતરીના દિવસોમાં થશે. એમાંથી જે વિદ્યાર્થીઓની અંદર પહેલો, બીજો, ત્રીજો નંબર આવશે એને અલગ અલગ ઇનામો રાખ્યા છે. ધોરણ વાઇઝ પણ રાખ્યા છે. શાળા કક્ષાએથી પણ, પછી તાલુકામાંથી અને પછી એમાંથી આગળ વધીને જિલ્લા કક્ષાએથી આવશે એને પણ. અને એવા બાળકોને આગળ લઈ જવા માટે અલગ વ્યવસ્થા ઉભી કરશું કે જેની અંદર ક્ષમતા છે, જેની અંદર કેપેસિટી છે. તો એવું કોઈ ફૂલ કરવાય ના જાય કે પૈસાના અભાવે, શાળાની વ્યવસ્થાના અભાવે અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કરીને એને જે શહેરોની અંદર જે સુવિધા મળે છે, એને જે સારામાં સારું શિક્ષણ મેળવી અને એ પણ સારો અધિકારી બની શકે, એ પણ આઈએએસ અધિકારી બની શકે, એ પણ એનડીએની અંદર સિલેક્શન થઈ શકે, એ પણ સારા નાગરિક દેશના બની શકે, એ માટે એક અલગ આખી વ્યવસ્થા ઊભી કરવી છે. અને આ જ વર્ષ માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી. આજે આ માત્ર શાળા પ્રવેશ ઉત્સવ એક સરકારી કાર્યક્રમ ન રહેતા ગુજરાતની શિક્ષણ જગતની એક સંસ્કૃતિ બની ગયું છે અને દર વર્ષે પ્રજાજનોની સહભાગિતા એ મોટા પ્રમાણમાં થઈ રહી છે. તેનું પરિણામ એ આજે આવ્યું છે કે 100% નામાંકન સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા. ડ્રોપ આઉટ રેટ પણ જે વચ્ચેથી ઉઠી જવાની જે વધારે હતી સંખ્યા, એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો. અને હવે ક્વોલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું, સીમાવર્તી ક્ષેત્ર છે,
ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે, શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય એ બિલકુલ દર્શાવે છે.